અમદાવાદમાં ઘૂસણખોરી કરેલા આ ગેરકાયદે બાંગ્લાદેશીઓ છે તેમના સામ્રાજ્યની અંતની શરૂઆત થઈ છે। સરકાર એક્શન મોડમાં આવી છે અને અમદાવાદના ચંડોળા તળાવમાં જે પ્રકારે ગેરકાયદે બાંધકામ થયું હતું તેના સાફ સફાઈની શરૂઆત થઈ ચૂકી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ગુજરાતમાં અમદાવાદનું જે ચંડોળા તળાવ છે ત્યાં ગેરકાયદે બાંગ્લાદેશીઓના વસવાટનું સ્થાન ગણવામાં આવી રહ્યું છે। ગુજરાતની પોલીસ અને ગુજરાતની સરકાર આ રાજ્યમાં રહેલા જે ગેરકાયદે બાંગ્લાદેશીઓ છે તેઓને એક પછી એક શોધી રહી છે અને ત્યારબાદ તેમને તેમના મૂળ દેશમાં ફેંકી દેવા માટેની પ્રક્રિયા પણ ચાલુ કરી છે, જેથી કરીને આ રાજ્યમાં ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોય તો તે અટકે। અમદાવાદનું ચંડોળા તળાવ વિસ્તાર છે તે પણ આ ગેરકાયદે બાંગ્લાદેશીઓનું એક હબ માનવામાં આવતું હતું અને ત્યાં બાંધકામ પણ તેઓએ ગેરકાયદે કર્યું હતું। વર્ષ 2010 થી વર્ષ 2024 સુધી 1,10,000 સરકારી જમીન હતી, ત્યાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું। ઝૂંપડપટ્ટીઓ બની ગઈ હતી અને 2,000 થી વધારે ઝૂંપડપટ્ટીઓ ત્યાં હતી તેવો પણ આંકડો અત્યારે એક સામે આવી રહ્યો છે। પરંતુ આજે વહેલી સવારથી પોલીસનો કાફલો છે, જેસીબી છે, ટ્રકો છે અને તે લાવવામાં આવ્યા છે અને એક પછી એક આ ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે અને આ મામલે અમદાવાદના પોલીસ કમિશનરે પણ વિગતો આપી છે। સર, પ્રથમ ગુજરાતી આપણે અહીંયા તમે જોઈ શકો છો ચંડોળા તલાવના જે એરિયામાં છે લલ્લુ કરીને એક લલ્લુ બિહારી નામથી ઓળખાય છે। એના તમે જુઓ કેવી રીતે એન્ક્રોચમેન્ટ એને કર્યા છે। એના ઘણી બધી દુકાનો બનાવી લીધી, મકાનો જુઓ। અહીંયા એના 200 થી વધારે તો ઓટો રિક્ષાઓ એ રાખતા હતા, ભાડા ઉપર આપતા હતા અને એની પાસે ઘોડા પણ અહીંયા મળ્યા છે। તો એની પ્રવૃત્તિ આવી હતી કે લોકોને એગ્રીમેન્ટ બનાવી અને એ લોકોના જે આધારના જે આપવાનું બનાવવાનું જે કાર્યવાહી છે એમાં મદદ કરતા હતા। તો એના વિરુદ્ધ આપણે એફઆઈઆર આજે ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરી છે અને અહીંયા એ જોઈને ખરેખર તાજુબ લાગે છે। આ બધું તલાવનો એરિયા છે અને સુપ્રીમ કોર્ટના ઓર્ડર છે કે તલાવમાં કે જાહેર જગ્યામાં એ રીતે એન્ક્રોચ થઈ નહીં શકે। અગાઉ પણ અહીંયા 2009માં ખાસા ડિમોલિશન જે આ રીતેનું છે અને એટલું મોટું તો નહીં પણ પહેલાં પણ અહીંયા કોર્પોરેશને ડિમોલિશન કર્યા હતા પણ એ લોકો ફરીથી આ બનાવી લે છે। તો અત્યારે જે કાર્યવાહી છે બહુ વ્યવસ્થિત રીતે અમદાવાદમાં અહીંયા ચંડોળા તલાવ એરિયામાં ચાલી રહી છે। અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલના સુપરવિઝન હેઠળ વ્યવસ્થિત કાર્યવાહી થઈ રહી છે। લગભગ 2,000થી ઉપર પોલીસ છે અને 20 SRPની કંપનીઓ પણ રાખી છે અને અમદાવાદના તમામ જે પોલીસ છે સ્ટેન્ડ બાય ઉપર છે। કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ ના બને એ માટે આપણે અપેક્ષા છે કે કોઈ એમાં કાયદો હાથમાં લેશે નહીં। પોલીસ સંબંધી આગામી દિવસમાં શું કાર્યવાહી સર? આજે છે ખાસ કરીને જે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ જે આપણે ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ આ ચંડોળા તલાવ એરિયામાં જ નહીં બીજા પણ અમદાવાદના જુદા જુદા એરિયામાં આપણે બાંગ્લાદેશીઓને શોધી રહ્યા છીએ અને અમુક જગ્યાએ આપણે સફળતા પણ મળી રહી છે। અત્યાર સુધી એ ખાસા નંબર આપણે મળી ગયા છે, લગભગ 190થી ઉપર બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થઈ ગયા છે। હવે એના ડિપોર્ટેશનની કાર્યવાહી પોલીસ હાથ ધરશે। લલ્લા બિહારીની અપડેટ શું છે અત્યાર સુધી? લલ્લા બિહારીના જે એફઆઈઆર થઈ ગઈ છે એના અત્યારે એના વિરુદ્ધ જે કાર્યવાહી છે એના સાથે કોણ કોણ સાગરીતો હતા, કોણે બધા કરાવતા હતા, બીજી કોની સંડોવણી છે એ ક્રાઇમ બ્રાન્ચ તરફથી ઊંડાણથી તપાસ થશે અને જે કોઈ મળશે એમાં આરોપી તરીકે તો એને પોલીસ કાર્યવાહીના વિરુદ્ધ કાયદેસર કરશે। કેટલા મકાન છે કે હજી મકાનોના જે તોડવાનો છે અત્યારે કાર્યવાહી ચાલુમાં છે। એક્ઝેક્ટ આંકડા આપણે જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ આપી દેવામાં આવશે। આમ હવે દિવસ અને દિવસે આ રાજ્યમાં રહેલા જે ગેરકાયદે બાંગ્લાદેશીઓ હોય, ગેરકાયદે પાકિસ્તાની હોય તેઓને ધકેલવા માટેની પ્રક્રિયા ચાલુ કરી છે અને આ મામલે રાજ્ય સરકાર પણ હવે એક્શન મોડમાં દેખાઈ રહી છે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।